શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ઘાસના પૂતળાના પણ લગ્ન થાય? તમે કહેશો કે એવું તે કંઈ હોતું હશે, પૂતળું તેવળી કેવી રીતે પરણે? પણ આવું જ બન્યું હતું. એક નગરમાં આવો જ એક જાદુઈ અને અચરજ પમાડે એવો કિસ્સો બન્યો હતો. ચાલો હું તમને એ અદ્ભુત વાર્તા કહું. ઘણા વર્ષો પહેલાની આ વાત છે. રતનપુર નામનું એક મોટું અને હરિયાળું રાજ્ય હતું. આ રાજ્યના રાજાનું નામ વિજયસિંહ હતું. રાજા વિજયસિંહ ખૂબ જ દયાળુ અને પોતાની પ્રજાને ખૂબ પ્રેમ કરતા હતા. એમના રાજ્યમાં કોઈને કાંઈ દુઃખ નહોતું. પણ રાજા પોતે અંદરથી ખૂબ દુઃખી હતા. એમની પાસે બધું જ હતું, મોટો મહેલ, હાથી ઘોડા, અઢળક ધન સંપત્તિ, પણ એમના આંગણામાં રમવા માટે કોઈ નાનકડું બાળક નહોતું. રાજા અને મહારાણી નિસંતાન હતા. આ વાતનું દુઃખ તેમને રાત દિવસ કોરી ખાતું હતું. રાજાને સવારે મોડા ઉઠવાની ટેવ હતી, પણ એક દિવસ ન જાણે શું થયું, વહેલી સવારે જ એમની આંખ ખુલી ગઈ. આકાશમાં હજુ સૂરજદાદા ધીમે ધીમે ડોકિયું કરી રહ્યા હતા. પક્ષીઓનો મીઠો કલરવ સંભળાતો હતો. રાજાને વિચાર આવ્યો, ચાલો આજે સવારના પોરમાં નગરમાં લટાર મારી આવું. રાજા તો કોઈને કીધા વગર સાદા કપડાં પહેરીને મહેલની બહાર નીકળી પડ્યા. ફરતા ફરતા તેઓ નગરની બહાર જંગલના કિનારે આવી પહોંચ્યા. ત્યાં તેમણે એક નાનકડી ઝૂંપડી જોઈ. ઝૂંપડીની બહાર એક કઠિયારો પથ્થર ઉપર પોતાની કુહાડી ઘસીને ધાર કાઢી રહ્યો હતો. રાજા ત્યાંથી પસાર થયા. કઠિયારાની નજર અચાનક રાજા ઉપર પડી. રાજાને જોતા જ તેણે તરત પોતાની કુહાડી નીચે મૂકી દીધી અને બીજી તરફ મોં ફેરવી લીધું. કઠિયારાની પત્ની આ જોઈ રહી હતી. તેણે નવાઈ પામીને પૂછ્યું, અરે આ શું કરો છો? કુહાડીની ધાર કેમ નથી કાઢતા? હમણાં તો કામ ઉપર જવાની બહુ ઉતાવળ કરતા હતા અને હવે આમ હાથ ઉપર હાથ મૂકીને કેમ બેસી ગયા? કઠિયારો ધીમા અવાજે બોલ્યો, અરે ભાગ્યવાન, આજે સવાર સવારમાં જ વાંજિયાના દર્શન થઈ ગયા છે. આ બહુ મોટું અપશુકન કહેવાય. આજે મારી સાથે જરૂર કંઈક ખરાબ થશે. કદાચ લાકડા કાપતી વખતે હું ઝાડ ઉપરથી પડી જાઉં અથવા આ ધારદાર કુહાડી મારા જ પગ ઉપર વાગી જાય. કોને ખબર, ચક્કર ખાઈને નીચે પડું. એટલે આજે તો હું કામ ઉપર જવાનો જ નથી. ઝાડની પાછળ ઊભેલા રાજા વિજયસિંહે કઠિયારાની આખી વાત સાંભળી લીધી. એમના હૃદયમાં જાણે કોઈએ તીર મારી દીધું હોય એવું ભયંકર દુઃખ થયું. ભારે હૈયે અને ઢીલા પગલે રાજા આગળ વધ્યા. થોડે આગળ ગયા ત્યાં રસ્તા ઉપર એક સફાઈ કામદારની દીકરી રસ્તો વાળી રહી હતી. તેણે પણ રાજાને આવતા જોયા. રાજાને જોતા જ તેણે તરત પોતાનું મોં ફેરવી લીધું અને સાડીનો ઘૂમટો તાણી અને ચૂપચાપ ઊભી રહી ગઈ. રાજાથી હવે રહેવાયું નહીં. તેમણે દુઃખી અવાજે પૂછ્યું, હે દીકરી, તું તો મારા રાજ્યમાં રહે છે, તું મારી દીકરી સમાન છે, તો પછી મને જોઈને તે આમ ઘૂમટો કેમ તાણી લીધો? મોં કેમ ફેરવી લીધું? છોકરીએ ડરતા ડરતા કહ્યું, રહેવા દ્યો મહારાજ, કારણ જાણીને તમને બહુ પસ્તાવો થશે. રાજાએ આગ્રહ કરતા કહ્યું, ના દીકરી, તારે મને સાચું કારણ જણાવવું જ પડશે. છોકરીએ નીચી નજર રાખીને કહ્યું, મહારાજ, લોકો કહે છે કે સવાર સવારમાં વાંજિયા માણસનું મોઢું જોઈએ તો આખો દિવસ ખરાબ જાય છે. આજે તમારા દર્શન થયા છે એટલે નક્કી આજે મને જમવા માટે એક રોટલી પણ નસીબ નહીં થાય. તમારા કારણે આજનો દિવસ એટલો ખરાબ જશે કે મારે ભૂખ્યા જ રહેવું પડશે. આ સાંભળીને રાજાના પગ નીચેથી જમીન સરકી ગઈ. એમને વિચાર આવ્યો કે અરે રે, હું તો મારી જાતને પ્રજાનો પાલક સમજતો હતો. હું રોજ કેટલુંય દાન પુણ્ય કરું છું, પણ મારી જ પ્રજા મને અપશુકનિયાળ માને છે. મારા પોતાના લોકો મને જોઈને ડરે છે કે એમને રોટલી નહીં મળે.
રાજા તરત જ મહેલમાં પાછા ફર્યા. આ બંને ઘટનાઓએ એમના મન ઉપર ઊંડો ઘા કર્યો હતો. રાજા વિજયસિંહ દિવસ રાત બસ આ જ ચિંતામાં ડૂબેલા રહેવા લાગ્યા. એમનું હસવું, રમવું અને જમવાનું બધું છૂટી ગયું. રાજા ધીમે ધીમે સુકાઈને સાવ લાકડા જેવા થઈ ગયા. આ બધું જોઈને એમના પત્ની મહારાણી રૂપમતી બહુ પરેશાન થઈ ગયા. એક દિવસ મહારાણીએ રાજા પાસે જઈને બહુ પ્રેમથી પૂછ્યું કે મહારાજ, આપને શું થયું છે? હું રોજ તમારા માટે ભાવતા પકવાન અને 56 પ્રકારના સ્વાદિષ્ટ ભોજન બનાવું છું, પણ તમે તો જમવાનું જ છોડી દીધું છે. તમે દિવસે ને દિવસે આમ સુકાતા કેમ જાઓ છો? તમારા મનમાં એવી તે કઈ ચિંતા છે? મને કહો, કદાચ હું તમારું દુઃખ ઓછું કરી શકું. રાજા વિજયસિંહે નિશાસો નાખતા કહ્યું, અરે મહારાણી, રહેવા દ્યો. એ વાત જાણીને તમે પણ દુઃખી થશો. મારે તમને કાંઈ નથી કહેવું. પણ મહારાણી ક્યાં માને એવા હતા. એમણે રાજાનો હાથ પકડીને કહ્યું, ના મહારાજ, આજે તો તમારે મને કહેવું જ પડશે. તમને મારા સમ છે, સાચું કારણ જણાવો. પોતાની પત્નીની વાત સાંભળીને રાજાની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે રડમસ અવાજે કહ્યું કે રાણી, હું એક દિવસ સવારે વહેલા ફરવા નીકળ્યો હતો. રસ્તામાં મેં એક કઠિયારા અને એક સફાઈ કામદારની દીકરીને જોયા. બંનેએ મને જોતા જ પોતાનું મોં ફેરવી લીધું. તેઓ કહેતા હતા કે હું નિસંતાન છું, એટલે મારું મોઢું જોવું એ અપશુકન છે. મારા દર્શન કરવાથી એમનો આખો દિવસ ખરાબ જાય છે અને એમને ખાવા માટે રોટલી પણ નથી મળતી. હું તો મારી જાતને ગરીબનો બેલી અને દયાળુ રાજા સમજતો હતો, પણ મારી પ્રજા જ મને અપશુકનિયાળ માને છે. આ વાતથી મારું હૈયું ફાટી જાય છે. આટલું કહેતા કહેતા રાજા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. પોતાના રાજાને આમ નાના બાળકની જેમ રડતા જોઈને મહારાણીનું હૃદય પણ દ્રવી ઉઠ્યું. પણ મહારાણી બહુ ચતુર અને હિંમતવાળા હતા. તેમણે રાજાના આંસુ લૂછતા કહ્યું, અરે મહારાજ, બસ આટલી અમથી વાત, તમે જરાય ચિંતા ન કરો. લોકોના મોઢે ગયણા થોડી બંધાય. પણ મારી પાસે એક યુક્તિ છે. તમે કાલે જ આખા નગરમાં ઢંઢેરો પીટાવો અને એક મોટો દરબાર ભરો. આખા ગામના લોકોને જમવા માટે શાહી દાવત આપો. મારે દરબારમાં એક બહુ મોટી જાહેરાત કરવી છે. રાજાને કંઈ સમજાયું નહીં, પણ તેમણે મહારાણીની વાત માની લીધી. બીજા દિવસે રતનપુરમાં મોટો દરબાર ભરાયો. આખું નગર જમવા માટે ભેગું થયું હતું. બધા લોકો વિચારતા હતા કે આજે વળી રાજાએ કેમ આટલી મોટી દાવત રાખી છે. જાત જાતની મીઠાઈઓ અને ભોજનની સુગંધથી આખો મહેલ મહેકી ઉઠ્યો હતો. ત્યારે જ મહારાણી રૂપમતીએ ભરી સભામાં ઊભા થઈને હસતા હસતા એક મોટું જૂઠ બોલી દીધું. એ મારી વાલી પ્રજા, તમને બધાને જાણીને ખૂબ આનંદ થશે કે હવે આપણા રાજ્યને એક વારસદાર મળવાનો છે. હું ગર્ભવતી છું અને ટૂંક સમયમાં જ આપણા મહેલમાં પારણું બંધાશે. આ સાંભળીને આખા નગરમાં ખુશીની લહેર દોડી ગઈ. લોકો રાજા રાણીનો જય જયકાર કરવા લાગ્યા. પ્રજા ખૂબ ખુશ હતી કે હવે એમના રાજાને કોઈ અપશુકનિયાળ નહીં કહે. પણ રાજા વિજયસિંહ તો આશ્ચર્યથી મહારાણી સામે જોઈ રહ્યા. એમને સમજાતું નહોતું કે મહારાણીએ આટલું મોટું ખોટું કેમ બોલ્યું. સમય તો પોતાની ચાલ ચાલતો જ રહે છે. જોત જોતામાં 9 મહિના પૂરા થવા આવ્યા. મહારાણી રૂપમતીએ જે ખોટું બોલ્યું હતું એનો ભાંડો ફૂટવાનો સમય સાવ નજીક આવી રહ્યો હતો. પણ મહારાણી તો ભારે ચતુર. એમણે એક યુક્તિ પહેલેથી જ વિચારી રાખી હતી. બરાબર 9 મહિના પૂરા થયા એટલે રાણીએ નગરની એક સૌથી જૂની અને વિશ્વાસુ દાયણને પોતાના ખાસ ખંડમાં છુપી રીતે બોલાવી. રાણીએ પોતાની પેટીમાંથી 5 ચમકતી સોનામોર કાઢી
અને સુયાણીના હાથમાં મૂકીને ધીમેથી કહ્યું કે માં, આ સોનામોર તારી, પણ તારે મારું એક કામ કરવાનું છે. જા રાજા પાસે જઈને ખુશખબર આપ કે મહારાણીએ એક સુંદર અને રૂપકડા રાજકુમારને જન્મ આપ્યો છે. સુયાણી તો 5-5 સોનામોર જોઈને રાજીના રેડ થઈ ગઈ. એના પગ જમીન ઉપર નહોતા પડતા. ખુશીમાં ને ખુશીમાં તે દોડતી દોડતી રાજા વિજયસિંહના ખંડમાં ગઈ. વહેલી સવારનો સમય હતો અને રાજા હજી મીઠી ઊંઘમાં સૂતા હતા. સુયાણીએ મોટેથી બૂમ પાડી કે વધામણી મહારાજ, વધામણી, ઘણી ઘણી વધામણી. જાગો મહારાજ, આપણા મહેલમાં પારણું બંધાયું છે. આપને ત્યાં ચંદ્ર જેવો રૂપકડો દીકરો જન્મ્યો છે. આવા મીઠા સમાચાર કાને પડતા જ રાજા તો એકદમ પથારીમાંથી કૂદીને ઊભા થઈ ગયા. એમનો હરખ માતો નહોતો. તેમણે તરત જ હસતા મુખે હુકમ કર્યો, અરે વાહ, તે તો મારા જીવનની સૌથી મોટી ખુશી મને આપી છે. જા મારા ભંડારમાંથી મોટા કોથળા ભરીને દાણા તારા ઇનામ તરીકે ઉઠાવીને લઈ જા. સુયાણી તો ખૂબ ખુશ થઈ ગઈ કે હવે ઘણા દિવસો સુધી અનાજની કોઈ ચિંતા જ નહીં રહે. રાજા તો તરત જ દોડીને મહેલની સૌથી ઊંચી અટારી ઉપર ગયા. તેમણે જાતે જ મહેલનો મોટો ઘંટ વગાડવાનું શરૂ કર્યું. ઢન ઢન ઢન. આખા નગરમાં ઘંટનો અવાજ ગુંજી ઉઠ્યો. રાજાએ મોટા અવાજે ખુશીથી જાહેરાત કરી, હે મારી વાલી પ્રજા, ખુશ થઈ જાઓ. આપણા રતનપુર નગરનો ઉત્તરાધિકારી આવી ગયો છે. મારા ઘરે દીકરો જન્મ્યો છે. આ સાંભળતા જ આખા નગરમાં જાણે દિવાળી આવી ગઈ હોય એવી ખુશીની લહેર દોડી ગઈ. લોકો નાચવા લાગ્યા. રાજાને શુભેચ્છા આપવા અને રાજકુમારનું મોઢું જોવા માટે મહેલની બહાર લોકોની લાંબી કતાર લાગી ગઈ. રાજાએ પણ હરખભેર એક દાસીને મહારાણી પાસે મોકલી અને કેવડાવ્યું કે જલ્દીથી યુવરાજને અહીં લઈ આવો. આખી પ્રજા આપણા કાળજાના કટકાને જોવા માટે ઘણી બધી આતુર છે. દાસીએ જઈને મહારાણીને રાજાનો સંદેશો આપ્યો. આ સાંભળીને મહારાણી રૂપમતી તો સ્તબ્ધ થઈ ગયા કે હવે શું કરવું. દીકરો તો હતો જ નહીં, તો લોકો સામે મોકલે કોને? પણ મહારાણી તરત જ સાવધ થઈ ગયા. તેમણે દાસીના હાથમાં 5 સિક્કા મૂક્યા અને તેને સમજાવ્યું કે જા, મહારાજને કે મોટો દોષ છે. 12 વર્ષ પૂરા થયા પહેલા યુવરાજના દર્શન નથી કરી શકાતા. જો કોઈએ પણ ભૂલથી એને જોયો તો યુવરાજનું ત્યાં જ મૃત્યુ થઈ જશે. દાસીએ જઈને રાજાને આ વાત કીધી. રાજા તો પોતાના દીકરાના જીવના ડરથી તરત જ માની ગયા. તેમણે ભારે હૈયે પ્રજાને સમજાવીને પાછી મોકલી દીધી. મહારાણીએ રાહતનો શ્વાસ લીધો અને મનમાં વિચાર્યું કે હાસ, 12 વર્ષ સુધી તો રાજા હવે નિશ્ચિંત રહેશે. કોઈ મને સવાલ નહીં કરે. પછીનું પછી જોવાશે. સમય તો જાણે પાંખો લગાવીને ઉડવા લાગ્યો. દિવસો, મહિનાઓ અને વર્ષો પાણીની જેમ વહેવા લાગ્યા. જોત જોતામાં 12 વર્ષ પૂરા થવા આવ્યા. એક બાજુ રાજા વિજયસિંહ ખુશીથી ભૂલાતા નહોતા સમાતા. તેઓ રોજ આંગળીએ દિવસો ગણતા અને મનમાં મલકાતા કે હાસ, હવે બહુ જલ્દી મારો દીકરો મારી સામે આવશે. હું મારા વાલા યુવરાજને ભેટી શકીશ અને એનું મોઢું જોઈ શકીશ. પણ બીજી બાજુ મહારાણી રૂપમતીની ઊંઘ સાવ હરામ થઈ ગઈ હતી. હવે 12 વર્ષ પૂરા થશે એટલે શું થશે? રાજા દીકરાને જોવા માંગશે. ત્યારે હું કોને બતાવીશ? એ ડર અને ચિંતામાં ને ચિંતામાં રાણી સુકાઈને સાવ અડધા થઈ ગયા. 12 વર્ષ પૂરા થવાની તૈયારી હતી, પણ ચતુર રાણીએ હાર ન માની. તેમણે ફરી એક નવો કિમિયો વિચાર્યો. તેમણે પોતાના સૌથી વિશ્વાસુ નોકરોને છુપી રીતે બોલાવ્યા. તેમની પાસે એક માણસના કદ જેટલું ઊંચું અને મજબૂત ઘાસનું એક મોટું પૂતળું બનાવડાવ્યું. પછી રાણીએ રાજા પાસે જઈને નવું બાનું કાઢ્યું.
તેમણે કહ્યું કે મહારાજ, મેં ભગવાનની એક આકરી બાધા રાખી છે. આપણે આપણા દીકરાની સગાઈ અને લગ્ન નક્કી કરશું. એ પછી જ એનું મોઢું જોઈશું. જો આપણે આમ કરશું તો આપણા દીકરાનું આયુષ્ય 100 વર્ષનું થઈ જશે. રાજા તો દીકરાના એવા મોહમાં અંધ હતા કે તેમણે રાણીની આ વાત પણ ખુશી ખુશી માની લીધી. રતનપુરના યુવરાજ 12 વર્ષના થયા છે. એવી ખબર પડતા જ આજુબાજુના મોટા મોટા રાજ્યોમાંથી સગાઈ માટે માંગાઓની લાંબી કતાર લાગી ગઈ. રાજાએ એક સુંદર રાજકુમારી સાથે યુવરાજને જોયા જાણ્યા વગર જ સગાઈ પાકી કરી દીધી અને સારા મુહૂર્તમાં લગ્નનો દિવસ પણ નક્કી થઈ ગયો. લગ્નનો દિવસ નજીક આવ્યો. રાણીએ પેલા ઘાસના પૂતળાને સુંદર રેશમી કપડાં, કિંમતી ઘરેણાં, મોટો સાફો અને હાથમાં તલવાર પકડાવીને એકદમ રૂપકડા વરરાજા જેવો સજાવી દીધો. પૂતળા ઉપર એક મોટો ઝગમગતો ઘૂમટો નાખી દીધો જેથી કોઈ અંદર જોઈ ન શકે. મહેલના નોકર ચાકરોએ આ પૂતળાની જરાકમથી ઝલક જોઈ. તેઓ તો પૂતળાને સાચો રાજકુમાર જ સમજી બેઠા. નોકરો અંદરો અંદર વાતો કરવા લાગ્યા. અરે વાહ, રાજાના ઘરમાં ખાવા પીવાની ક્યાં ખોટ છે? જુઓ તો ખરા, આપણો યુવરાજ 12 વર્ષમાં કેવો હૃષ્ટપૃષ્ટ અને જુવાન થઈ ગયો છે. રાણીએ કન્યાવાળાના રાજ્યમાં પણ એક કડક સંદેશો મોકલાવી દીધો. તેમણે કહેવડાવ્યું, અમારો યુવરાજ એટલો બધો તેજસ્વી છે, જાણે સાક્ષાત સૂરજ. જો કોઈ એને સીધી નજરે જોશે તો એની આંખો અંજાઈ જશે. એટલે લગ્નમાં કોઈ એને જોઈ શકશે નહીં. અને હા, જો કોઈએ એનો ચહેરો જોવાની કોશિશ કરી તો યુવરાજનું ત્યાં જ મૃત્યુ થઈ જશે. કન્યાવાળાઓએ પણ ડરના માર્યા આ શરત માની લીધી અને લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી. હવે આ ઘાસના પૂતળાની જાન કેવી રીતે જશે? જો છોકરીવાળાઓને ખબર પડી જશે તો શું થશે? રતનપુરમાં તો લગ્નનો માહોલ જામ્યો હતો. ઢોલ નગારા વાગી રહ્યા હતા, શરણાઈના સૂર રેલાઈ રહ્યા હતા. આખા નગરમાં આનંદ છવાયો હતો. પણ મહારાણી રૂપમતીનો જીવ પડીકે બંધાયો હતો. જાન વિદાય લેવાનો સમય આવી ગયો હતો. મહારાણીએ કન્યાવાળાના નગરમાં પહેલેથી જ કેવડાવી દીધું હતું કે જ્યારે જાન પહોંચે ત્યારે સ્વાગત માટે રસ્તાની બંને બાજુ ઊંચા ઊંચા પડદા લગાવવા, જેથી કોઈની નજર અમારા યુવરાજ ઉપર ન પડે. જાનની વિદાય વખતે પણ એક ખાસ ગોઠવણ કરવામાં આવી. વરરાજાનો રથ મહેલ તરફ પીઠ રાખીને ઊભો રાખવામાં આવ્યો, જેથી કોઈ યુવરાજને જોઈ ન શકે. અને આમ ઘાસના પૂતળાને વરરાજા બનાવીને જાન રવાના થઈ. જાન તો વાજતે ગાજતે નીકળી ગઈ, પણ પાછળ મહેલમાં મહારાણી રૂપમતી પોતાના ઓરડામાં દોડી ગયા. તેમણે ભગવાનની મૂર્તિ સામે હાથ જોડી રડતા રડતા સાચા દિલથી પ્રાર્થના શરૂ કરી કે હે મારા નાથ, હે પ્રભુ, આજે મારી લાજ તમારા હાથમાં છે. મેં એક જૂઠું છુપાવવા માટે ઘાસના પૂતળાને વરરાજા બનાવીને મોકલો છે. પણ જો કન્યાવાળાઓને ખબર પડી ગઈ કે રથમાં સાચો વરરાજો નથી પણ એક નિર્જીવ ઘાસનું પૂતળું છે, તો આખી જાનને જૂતા પડશે. મારા રાજાની અને રતનપુરની આબરૂ ધૂળમાં મળી જશે. હે ભગવાન, હવે તમે જ કોઈ ચમત્કાર કરો અને મારી લાજ રાખો. મહારાણીની આ સાચા હૃદયની પોકાર સીધી જંગલમાં પહોંચી. જે રસ્તેથી જાન પસાર થઈ રહી હતી ત્યાં રસ્તાની બાજુમાં એક મોટો રાફડો હતો. આ રાફડા પાસે નાગલોકના રાજા વાસુકી નાગ અને એમની પત્ની નાગણ આનંદથી રમી રહ્યા હતા. અચાનક વાસુકી નાગના કાને મહારાણીના આ દર્દભરી પોકાર પડી. એમનું હૃદય પીગળી ગયું. રમતા રમતા વાસુકી નાગ એકદમ ગંભીર અને ઉદાસ થઈ ગયા.
એમને આમ ઉદાસ જોઈને નાગણે નવાઈથી પૂછ્યું, અરે સ્વામી, શું થયું? હમણાં સુધી તો બધું બરાબર હતું. આપણે કેવા ખુશીથી રમતા હતા. અચાનક તમારા ચહેરા ઉપર ચિંતા કેમ આવી ગઈ? વાસુકી નાગે ધીમા અવાજે કહ્યું, હે પ્રિયે, પેલા રતનપુરના મહારાણીની આબરૂ આજે જોખમમાં છે. જે જાન આપણા રાફડા પાસેથી પસાર થવાની છે એમાં કોઈ અસલી વરાજા નથી, પણ એક ઘાસનું પૂતળું છે. જો કન્યાવાળાને ખબર પડશે તો આખી જાનનું ભારે અપમાન થશે અને એમને જોતા પડશે. જો તું રજા આપે તો હું જઈને આ જાનના ફેરા ફરી આવું અને મહારાણીની લાજ બચાવી લઉં. નાગણ બહુ સમજુ હતી. તેણે કહ્યું, ઠીક છે સ્વામી, જો કોઈની આબરૂ બચતી હોય તો તમે ચોક્કસ જાનમાં જાઓ, પણ મારી એક શરત છે. ત્રીજા દિવસે તમારે ગમે એમ કરીને પાછા આવી જવું પડશે. જો ત્રીજા દિવસે તમે પાછા નહીં ફરો તો તમને આખા શરીરે કોટ ફૂટી નીકળશે. આ વાતનું ખાસ ધ્યાન રાખજો. પોતાની પત્નીને સમયસર પાછા ફરવાનું વચન આપીને વાસુકી નાગ તરત જ રથ પાસે પહોંચી ગયા. તેમણે પોતાની જાદુઈ શક્તિથી એક અત્યંત સુંદર અને તેજસ્વી માણસનું રૂપ ધારણ કરી લીધું. પછી તેમણે પેલા ઘાસના પૂતળાને અદૃશ્ય કરી દીધું અને પોતે વરરાજાના બધા સુંદર વસ્ત્રો અને ઘરેણાં પહેરી લીધા. વાસુકી નાગનું આ માનવ રૂપ એટલું બધું તેજસ્વી હતું કે જાણે સાક્ષાત સૂર્યનારાયણ ધરતી ઉપર ઉતરી આવ્યા હોય. તેમને દૂરથી જોતા જ લોકોની આંખો અંજાઈ જતી હતી. હવે સાચો અને તેજસ્વી વરરાજો રથમાં બેઠો હતો અને જાન આગળ વધી રહી હતી. વાજતે ગાજતે જાન જ્યારે કન્યાવાળાના નગરમાં પહોંચી ત્યારે રાત પડી ગઈ હતી. થાકેલા જાનૈયાઓ આરામથી ઊંઘી ગયા. બીજે દિવસે સવારે આખી જાન ઉઠીને દાંતણ પાણી અને કોગળા કરવા લાગી. ત્યારે વરરાજાના રૂપમાં રહેલા વાસુકી નાગે ખૂબ જ મીઠા અને આદરભર્યા અવાજે રાજા વિજયસિંહને કહ્યું, પ્રણામ પિતાજી, મારા માટે પણ લીમડાના દાંતણની વ્યવસ્થા કરવામાં આવે. અને હા પિતાજી, દાંતણ કર્યા પછી મારે એક મીઠું પાન ખાવું છે. પોતાના દીકરાનો આવો મીઠો અવાજ સાંભળીને રાજા વિજયસિંહ તો જાણે સાતમા આસમાને પહોંચી ગયા. 12 વર્ષ પછી તેમણે પહેલીવાર પોતાના દીકરાનો અવાજ સાંભળ્યો હતો. રાજાની આંખોમાં હરખના આંસુ આવી ગયા. રાજાએ અંજાતી આંખે પોતાના દીકરા સામે જોયું. વાસુકી નાગનું રૂપ એટલું બધું તેજસ્વી હતું કે નરી આંખે તો એમના તરફ જોઈ પણ નહોતું શકાતું. જાણે સાક્ષાત સુરતદાદા રથમાં બેઠા હોય એવું લાગતું હતું. રાજા વિજયસિંહ મનમાં ને મનમાં વિચારવા લાગ્યા કે વાહ, મારી રાણી રૂપમતીએ જેવું કહ્યું હતું, મારો દીકરો તો એવો સુંદર અને તેજસ્વી છે. પછી તો ધામધૂમથી લગ્નની બધી રસમો શરૂ થઈ. ચોરી બંધાઈ, મંગળ ફેરા ફર્યા અને કન્યાદાન અપાયું. લગ્નમાં કન્યાવાળાઓએ ઘણું બધું સોનું, ચાંદી અને દાન દહેજ આપ્યું. નવપરિણીત રૂપાળી દુલ્હનને લઈને આખી જાન ખુશી ખુશીથી રતનપુર તરફ પાછી ફરી. રસ્તામાં ફરી એ જ જંગલ અને વાસુકી નાગનો પેલો રાફડો આવ્યો. હવે તો વચન પ્રમાણે પાછું ફરવાનું હતું, એટલે કોઈને ખબર ન પડે એમ વાસુકી નાગ ધીમેથી રથમાંથી ઉતરી ગયા અને પોતાના રાફડામાં પહોંચી ગયા. પણ રાફડામાં જઈને વાસુકી નાગે જોયું તો નાગણ તો બહુ ગુસ્સામાં હતી. વાસુકી નાગને એકલા પાછા આવેલા જોઈને નાગણ કહેવા લાગી, અરે સ્વામી, આ તમે શું કરી આવ્યા? પેલી બિચારી નવી પરણેલી રાજકુમારીનું શું? એનો તો કોઈ વાંક નહોતો ને? તમે તો એને રસ્તામાં જ છોડી દીધી. હવે એ બિચારી ન તો પૂરી પરણેલી રહી કે ન તો કુંવારી. આ તો બહુ મોટું પાપ કહેવાય. નાગણ પોતે એક સ્ત્રી હતી એટલે તેને પેલી નવી દુલ્હનનું દુઃખ સમજાયું. તેણે વાસુકી નાગને આગ્રહ કરતા કહ્યું
તમે જઈને એની સાથે ફેરા ફર્યા છો, તો હવે ઓછામાં ઓછું લગ્ન પછીના જે દેવી દેવતાઓના પૂજનના રીત રિવાજો હોય છે એ તો પૂરા કરાવી આવો. જાઓ પાછા. નાગણે તેમને પાછા મોકલ્યા, પણ જતા જતા એક નવી શરત મૂકી કે ધ્યાન રાખજો સ્વામી, આ વખતે 5મા દિવસે ગમે એમ કરીને પાછા આવી જજો. જો 5મા દિવસે પાછા ન આવ્યા તો મારું આપેલું વચન તૂટશે. નાગણની વાત માનીને વાસુકી નાગ ફરીથી માણસનું રૂપ લઈને જાનના પેલા રથ ઉપર સવાર થઈ ગયા અને રતનપુર તરફ ચાલી નીકળ્યા. બીજી બાજુ રતનપુરના મહેલમાં મહારાણી રૂપમતીની હાલત તો પૂછો જ નહીં. બિચારા મહારાણી ચિંતાથી અડધા થઈ ગયા હતા. તેઓ મહેલની અટારી ઉપર આમ તે માટા મારતા હતા અને મનમાં ને મનમાં વિચારતા હતા કે અરે રે, જાન ત્યાં પહોંચી હશે કે નહીં? ત્યાં કન્યાવાળાઓએ ઘાસનું પૂતળું જોઈને કેવું વર્તન કર્યું હશે? આખી જાનને જૂતા તો નહીં પડ્યા હોય ને? મારા રાજાનું શું થયું હશે? આવી હજારો ચિંતાઓમાં મહારાણી સાવ ઓગળી રહ્યા હતા. એટલામાં તો નગરમાં ઢોલ નગારાનો મીઠો અવાજ સંભળાયો. જાન પાછી આવી રહી હતી. સૌથી પહેલા રાજા વિજયસિંહનો રથ મહેલના દરવાજે પહોંચ્યો. રાજા તો હરખના મયરા કૂદીને રથમાંથી નીચે ઉતર્યા. તેમણે દોડીને મહારાણીને ખુશખબર આપતા કહ્યું, અરે રાણી, જલ્દીથી નવી દુલ્હનના સ્વાગતની તૈયારીઓ કરો. આપણો દીકરો અને વહુ હમણાં જ પાછળ રથમાં આવી રહ્યા છે. અને હા મહારાણી, તમે સાચું જ કહેતા હતા હો. આપણો યુવરાજ તો બિલકુલ સુરતદાદા જેવો તેજસ્વી છે. એની સામે તો સીધું જોઈ જ નથી શકાતું. આંખો અંજાઈ જાય એવો રૂપાળો છે મારો દીકરો. રાજાની વાત સાંભળીને મહારાણી રૂપમતી તો અવાક રહી ગયા. એમને તરત જ સમજાઈ ગયું કે ભગવાને કોઈ ચમત્કાર કર્યો છે અને તેમની લાજ રાખી લીધી છે. તેમણે બે હાથ જોડીને આંખો બંધ કરીને ભગવાનનો ખૂબ ખૂબ આભાર માન્યો. મહેલમાં તો નવી વહુના સ્વાગતની ધૂમ મચી ગઈ. બધી દાસીઓ આરતીની થાળીઓ લઈને ઊભી હતી. આખા નગરમાં સાકર વેચવામાં આવી. નવી વહુના પગલાં પડતા જ મહેલમાં જાણે સાક્ષાત લક્ષ્મીજી પધાર્યા હોય એવું લાગવા માંડ્યું. કુળદેવીના પૂજન અને બીજી બધી રસમો પૂરી કરવામાં રાત દિવસ ક્યાં પસાર થઈ ગયા એની કોઈને ખબર જ ન પડી. પણ આ બાજુ જંગલમાં પેલા રાફડા પાસે શું થયું ખબર છે? વાસુકી નાગને મહેલમાં ગયે પૂરા 5 દિવસ થઈ ગયા હતા. 5મો દિવસ વીતી ગયો છતાં વાસુકી નાગ પાછા ન ફર્યા. આ જોઈને જંગલમાં તેમની પત્ની પેલી નાગણ બહુ જ નારાજ થઈ ગઈ. એનું હૈયું રડી પડ્યું. તે ગુસ્સામાં અને દુઃખમાં પોતાની ફેણ ધરતી ઉપર પછાડીને રડવા લાગી. રડતા રડતા નાગણે નક્કી કર્યું કે હું જાતે જ મહેલમાં જઈશ અને જોઈશ કે મારા સ્વામી કેમ પાછા નથી આવ્યા. નાગણ તો સરર કરતી રાતોરાત રતનપુરના મહેલમાં પહોંચી ગઈ. તેણે છુપાઈને યુવરાજના ઓરડામાં જોયું. ત્યાં તેણે નવી રાણી અને માનવના રૂપમાં રહેલા વાસુકી નાગને આરામથી ઊંઘતા જોયા. બંનેની જોડી એટલી બધી સુંદર અને પવિત્ર લાગતી હતી કે નાગણ તો એમને જોતી જ રહી ગઈ. નાગણના મનમાં એક વિચાર આવ્યો. તેણે વિચાર્યું, અરે આ બંનેની જોડી તો કેટલી સરસ છે. જો હું મારા સ્વામીને પાછા લઈ જઈશ તો આ બિચારી રાજકુમારીનું શું થશે? એનું તો આખું જીવન બરબાદ થઈ જશે. ના ના, આ બંનેએ સાથે રહેવું જોઈએ. નાગણે તે જ ક્ષણે પોતાનું બધું જ ઝેર ત્યાં ત્યાગી દીધું, એટલે કે કાઢી નાખ્યું, અને એક સામાન્ય સાપના રૂપમાં તે વાસુકી નાગના પલંગ પાસે જમીન ઉપર શાંતિથી સૂઈ ગઈ. પણ રાતના અંધારામાં ઊંઘમાં ને ઊંઘમાં કોઈનો પગ પડવાથી તે બિચારી નાગણ
ત્યાં જ કચડાઈ ગઈ અને તેણે પોતાનો જીવ આપી દીધો. સવારનો સોનેરી સૂરજ ઉગ્યો. પક્ષીઓનો મીઠો કલરવ સંભળાવા લાગ્યો. નગરના લોકો પોતપોતાના કામે વળગ્યા હતા. રતનપુરના મહેલમાં પણ સવાર પડી હતી. પણ આ સવાર ખુશીની નહોતી, પણ એક બહુ મોટું દુઃખ લઈને આવી હતી. માનવ રૂપમાં સૂતેલા વાસુકી નાગની આંખ ખુલી. તેણે ઊભા થઈને પલંગની નીચે જોયું તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. આ શું? એમની પોતાની પત્ની, પેલી જંગલની નાગણ મરેલી પડી હતી. રાતના અંધારામાં અજાણતા જ કોઈના પગ નીચે કચડાઈને બિચારી નાગણે પોતાનો જીવ આપી દીધો હતો. પોતાની પત્નીને આમ બેજાન પડેલી જોઈને વાસુકી નાગના હૃદયમાં જાણે મોટો ધડાકો થયો. એમને તરત જ બધી વાત સમજાઈ ગઈ. મારી પત્નીએ મારા માટે અને આ નવી રાજકુમારીનું લગ્ન જીવન બચાવવા માટે કેટલું મોટું બલિદાન આપ્યું. તેણે પોતાનું બધું ઝેર ત્યાગી દીધું અને મારું સુખ જોવા માટે ચૂપચાપ મોત વાલું કર્યું. આટલો મોટો ત્યાગ જોઈને વાસુકી નાગની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એમના મનમાં સંસાર પ્રત્યે વૈરાગ્ય આવી ગયો. તેમણે ધીમેથી પોતાની નાગણના મૃતદેહને ઉપાડ્યો અને પ્રેમથી પોતાના ગળામાં વીંટાળી દીધો અને ધ્રુસકે રડતા, કોઈને પણ કાંઈ કીધા વગર વાસુકી નાગ રાજમહેલ છોડીને બહાર નીકળી ગયા. તેઓ તો ધીમા પગલે નગરની બહાર જંગલ તરફ ચાલવા લાગ્યા. જ્યારે નવી પરણેલી રાજકુમારીની આંખ ખુલી ત્યારે તેણે જોયું કે એના પતિદેવ તો ગળામાં એક સાપ વીંટાળીને રડતા રડતા જંગલ તરફ જઈ રહ્યા છે. રાજકુમારી પણ બહુ સમજુ અને સંસ્કારી હતી. તેણે પણ તરત જ મહેલનું બધું સુખ છોડી દીધું અને પોતાના સ્વામીની પાછળ પાછળ જંગલના રસ્તે ચાલી નીકળી. થોડી વાર પછી જ્યારે રાજા વિજયસિંહ અને મહારાણી રૂપમતીને આખી વાતની ખબર પડી ત્યારે તેઓ દોડતા દોડતા યુવરાજના ઓરડામાં આવ્યા. ઓરડો સાવ ખાલી હતો. તેઓ માથું કૂટીને રડવા લાગ્યા. સમય વીતી ગયો હતો. મહારાણી રૂપમતીને પોતાની ભૂલ સમજાઈ ગઈ કે તેમણે લોકોના મેણાથી બચવા જે ઘાસના પૂતળાને પોતાનો દીકરો કહીને મોટું જૂઠું બોલ્યું હતું, એનું આ કેવું ભયંકર પરિણામ આવ્યું. ન તેમને દીકરો મળ્યો, ન વહુ મળી, અને ઉપરથી એક નિર્દોષ નાગણનો જીવ ગયો. આખો મહેલ ફરીથી સુમસામ થઈ ગયો. આ વાર્તા આપણને શીખવે છે કે જૂઠના પગ લાંબા નથી હોતા. એક નાનકડું જૂઠ છુપાવવા માટે મહારાણીને વારંવાર જૂઠું બોલવું પડ્યું, છતાં અંતે તો સત્ય બહાર આવ્યું જ અને એનું પરિણામ ખૂબ દુઃખદાયક આવ્યું. જૂઠું બોલવાથી ક્યારેય કોઈનું ભલું નથી થતું, ઉલટું નિર્દોષ લોકોને એનું નુકસાન ભોગવવું પડે છે.